નમસ્તે મિત્રો, આજે આપણે માતૃપ્રેમ પર નિબંધ લખીશું. જો તમને આ નિબંધ ગમે તો આ વિડીયોનું લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને તેઓને પણ આ નિબંધનો લાભ મળી રહે. તો ચાલો લખીએ નિબંધ માતૃપ્રેમ. વેદ મંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. એમાં પણ સૌ પ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવ એ સૂત્રને ભૂલી શકતા નથી. આ સંસારમાં આપણા 100 સગા હશે, પણ એમાંનું એક પણ સગું માતાની તોલે આવી શકે નહીં. માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. ત્યાર પછી એથી અનેક ગણા વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે. બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ રહે છે. આમ મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળકના અભ્યાસમાં મા જ સૌથી વધારે ધ્યાન આપે છે. બાળક માંદું થાય ત્યારે મા ઉજાગરા વેઠીને તેની સેવા ચાકરી કરે છે. બાળક મોટું અને સમજણું થાય તો પણ એને રેઢું મૂકતા માનો જીવ ચાલતો નથી. મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે, મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે. વળી મા બાળકને રામાયણ, મહાભારતની, રાજા રાણીની, પરીઓની અને પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે. આમ બાળકને માટે મા કેવળ જન્મદાત્રી જ નથી, પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. વનરાજની ગુણસુંદરીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પુત્રી બાઈએ યોગ્ય સંસ્કારો આપી તેમનું જીવન ઉન્નત બનાવ્યું હતું. માતાને એક સંતાન હોય કે 8, પરંતુ માનો પ્રેમ બધા માટે સરખો જ રહે છે. વળી બાળક અંધ, અપંગ હોય કે બહેરું, મૂંગું હોય, મંદબુદ્ધિનું હોય કે તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી માતૃપ્રેમ માત્ર મનુષ્ય જાતિમાં જ જોવા મળે છે એવું નથી. પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે. ગાય એના વાછરદાને પોતાના જીવની જેમ જ જાળવે છે. વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. પક્ષીઓ ચણ લાવીને પોતાના બચ્ચાની ચાંચમાં મૂકીને ખવડાવે છે. આથી જ બોટાદ કરેલ ગાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઘરમાં મા ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી. બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને તેનું સારી રીતે જતન ઘડતર કરે છે. જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે. આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતા નથી. આથી જ એમ કહેવાય છે કે ઘોડે ચરનાર બાપ મળજો, પણ દળનાર મા ન મળજો. આથી જ એમ કહેવાય છે કે ઘોડી ચરનાર બાપ મળજો, પણ દળનાર મા ન મળજો. પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોરો કંસાર, ગોળ વિના મોરો કંસાર, મા વિના સૂનો સંસાર. પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોરો કંસાર, મા વિના સૂનો સંસાર. અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર
માને પોતાના બાળક પાસેથી કોઈ જ અપેક્ષા હોતી નથી. તેને તો એક જ ઈચ્છા હોય છે, મારું બાળક સુખી થાય. આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે, ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે. આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે, ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે. માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી. આથી જ કવિ મલબારીએ ગાયું છે, અર્પી દઉં 100 જન્મ એવડું માં તુજ લહેણું. અર્પી દઉં 100 જન્મ એવડું માં તુજ લહેણું. ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. બાળમિત્રો, જો તમને આ નિબંધ ગમ્યો હોય તો તમે ભૂલ્યા વિના આ નિબંધનું લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો આવજો.